આ વિડીયો ચેપ્ટર 5નો લાસ્ટ પાર્ટ છે. આપણે 17માં ક્વેશ્ચન સુધી કરેલું હતું. સ્વાધ્યાય 5.3 17માં ક્વેશ્ચન સુધી કરેલું હતું. તો આજે આપણે 18, 19 અને આ બાજુ 20 છે. તો એટલા જ ક્વેશ્ચન કરવાના છે. 18મો છેલ્લા કરીએ. પહેલાં તમે વાંચી લેવો 19મો ક્વેશ્ચન. જોઈ લેવો ક્વેશ્ચન. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. ઓકે, આયરું આ છે. તળિયાની હારમાં 20 ભારી, એટલે જે તળિયું છે આયરું એકદમ નીચેની લાઈનમાં 20 ભારી છે. ઓકે, અહીંયા 1 2 3 ગમે એટલી હોય, અહીંયા લખેલું છે 20 ભારી છે, એટલે આપણે ધારી લઈએ 20 છે. તેની ઉપરની હારમાં 19 ભારી, એટલે એની ઉપર જુઓ તમે 20 કરતાં 1 ઓછી છે. તેની ઉપરની હારમાં 18, એટલે એની ઉપર આયરું ત્રીજું છે એ 18. જુઓ આકૃતિ. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે? ઓકે, બધા કરતાં નીચે 20 છે, એની ઉપર 19, એની ઉપર 18 અને ટોટલ છે ને 200 છે. તો આપણે શોધવાનું કે ઉપર ક્યાં સુધી લાઈન છે. આયરું પહેલું, બીજું ને ત્રીજું 3 લાઈન આપેલી છે આપણને, પણ વધારે હશે ને 200 ભારી છે એટલે કેટલી લાઈન તે આપણે શોધવાની છે. તો 200 એટલે બધી ભારીનો સરવાળો લખેલો છે. મીન્સ આ ક્વેશ્ચન આપણે જો MCQમાં પૂછાય તો કોઈ બી રીતે કરી શકાય. બધા કરતાં નીચે 20 ભારી છે, એની ઉપર 19, પછી 18, પછી આવશે 17, 16. તો એવી રીતે ટોટલ 200 ભારી છે. આપણે કેટલી લાઈન થાય ને તે શોધવાની છે. MCQમાં આવે તો તમે ગમે તે રીતે કરી શકો, ત્યારે કોઈ રીત જોવા નહીં આવે. પહેલી 3 ભારીનો સરવાળો કેટલો થાય? 18, 19 ને 20. સરવાળો કરે ને તો કેટલો આવશે ખબર? 19 × 3 એટલે 57 આવશે. આપણી પાસે ટોટલ 200 ભારી છે, 200 ભારી કરવાની છે. એમાં 17 બીજા એડ કરે તો 57માં બીજા 17 એડ કરે તો 7 ને 7 14, એટલે આયરું 74 આવશે. 74માં બીજા 16 એડ કરે તો 90 આવશે. તો એવી રીતે 200 સુધી જવાનું છે. તો તમે હવે MCQ હોય તો તમે આવી રીતે બી કરી શકો. આયરી 5 લાઈન થઈ. ઓકે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી. તો 200 સુધી કરવાની છે, એટલે કેટલી લાઈન તમારે ગણી લેવાની. પણ જો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે જે રીત હોય, જે સૂત્ર હોય તે યુઝ કરીને કરવાનું. આપણને અહીંયા કીધેલું છે ટોટલ 200 ભારી. ટોટલ સરવાળો આપેલો છે એટલે SN. પછી બીજું છે 20, 19, 18, એટલે આપણને શ્રેણી આપેલી છે 20, 19, 18 અને છેલ્લું પદ કયું ને તે આપણે શોધવાનું. છેલ્લું પદ મીન્સ ઉપર બધા કરતાં ઉપર એક ક્યાં તો ગમે એટલી હોય, પણ કેટલી લાઈન થાય આપણે શોધવાની. એટલે એનની સંખ્યા બી આપણે શોધવાની છે. પહેલાં અહીંયા એ લખી દઈએ. એ એટલે પ્રથમ પદ 20, પછી ડી એટલે સામાન્ય તફાવત 19 - 20, એટલે આવશે -1. ઓકે, 19 - 20 એટલે -1. મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -1 આવશે. આપણે શોધવાનું n. n શોધવાનું એટલે કેટલી લાઈન છે એ શોધવાની છે ને. એટલે છેલ્લું પદ કયું આવશે તો n. તો n આપણે શોધવાનું છે. SN આપેલું છે એટલે આપણે આયરું સૂત્ર વાપરીએ તો SN = n/2 a + l. SN તો આપેલું છે n નહીં મળે, અને બીજું l બી નહીં મળે. l એટલે છેલ્લું પદ, તે પણ આપણી પાસે નથી. તો આયરું સૂત્ર નહીં વપરાય. આપણે વાપરીએ SN = n/2 2a + n - 1d. SN ના બદલે 200 લખવાના. n શોધવાનું છે એટલે એમ જ રાખીએ. 2 એના બદલે 20. n શોધવાનું છે એટલે n - 1 એમ જ, અને d ના બદલે -1. -1 છે તો આપણે બ્રેકેટમાં લખીએ. હવે n ની કિંમત શોધવાની છે એટલે આયરું છેદમાં 2 છે ને આપણે આ બાજુ લઈ લઈએ. એટલે અહીંયા 200 ને × 2, ડાયરેક્ટ 400 લખી દઈએ તો પણ વાંધો નહીં. હવે 2 × 20 એટલે 40, અને આયરું n - 1 એનો -1 સાથે ગુણાકાર. -1 × n કરે તો -1n આવે, અને -1 × -1 કરે તો +1 આવશે. ઓકે ને, અહીંયા પ્લસ જ છે એટલે જે આવે એ જ લખી દેવાનું. હવે આ બાજુ 40 અને 1. આયરું 40ની સાઇન કઈ છે? ઘણા લોકો 40ની સાઇન માઇનસ છે એવું સમજી લે, પણ 40ની સાઇન એકચ્યુઅલી પ્લસ છે. ઓકે, સાઇન અગાડી હોય તો આયરું +40 +1 એટલે +41 લખાશે. ના આ બાજુ પહેલાં કરી નાખીએ તો આયરું 400. 200 × 2 એટલે 400. આ n એમ જ. અહીંયા +41 - n. હવે n નો અંદર ગુણાકાર કરી નાખીએ. આવું વસ્તુ આપણે અગાડી કરેલું છે.
400 એનનો અંદર ગુણાકાર કરી નાખે તો 41n માઇનસ એન સ્ક્વેર. હવે આવ્યું આ માઇનસ એન સ્ક્વેર છે એને બી પ્લસ બનાવી દઈએ, મીન્સ આપણે બધા પદ આ બાજુ લઈ આવીએ એટલે આવ્યું આ માઇનસ એન સ્ક્વેરનું થાય પ્લસ એન સ્ક્વેર. ઓકે, આવ્યું આ એન સ્ક્વેરની સાઇન માઇનસ હતી, અહીંયા આગળ સાઇન નથી લખતો એટલે પ્લસ. 41n એની સાઇન શું હતી? પ્લસ હતી. ઓકે, સાઇન આગળ હોય તો એ આ બાજુ આવે તો માઇનસ 41n, અને આવ્યું આ 400 તો આ બાજુનું આ બાજુ જ છે એટલે એની સાઇન ચેન્જ નથી કરવાની. ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં પહેલે વર્ગવાળું પદ છે, પછી એનની એક ઘાત છે અને અહીંયા એન મળે જ નહીં એટલે અહીંયા 1n સ્ક્વેર છે ને, તો 1 ઇન્ટુ 400 બંનેનો ગુણાકાર થાય 400. 400ના અવયવ પાડવાના, સરવાળો આવવો જોઈએ 41, -41 છે, -41 આવવો જોઈએ. તમારા અવયવ પાડી જોવાના. મેઇન પ્રોબ્લેમ છે ને અહીંયા જ થશે. હું અહીંયા તમને અવયવ પાડી બતાવું. 400ના અવયવ પહેલાં તો 1થી કરે તો 400 ગુણ્યા 1. આપણે -41 લાવવાના છે. 41 તો આવશે જ નહીં એવું કરે તો. પછી 200 ગુણ્યા 2. આમાં બી પ્લસ માઇનસ કરે 41 તો નહીં આવવાના મળે. 2થી કર્યું નહીં આવ્યા. 400 ભાગ્યા 3 કરે તો કોઈ આન્સર જ નહીં આવશે, પોઈન્ટમાં આવે. પછી 4થી કરે તો 100 ગુણ્યા 4. આમાં પણ 41 તો નહીં આવશે. ઓકે, પ્લસ કરે તો 104 આવી જાય, માઇનસ કરે તો 96 આવે. 4થી થઈ ગયું. હવે 5થી કરે તો 400 ભાગ્યા 5 કરો. 400 ભાગ્યા 5 કરે ને તો 80 આવે. 8 × 5 = 40 થાય ને, એટલે 80 ગુણ્યા 5. આ બી 400નો અવયવ છે પણ આપણે લાવવાનું છે -41, એ નહીં આવશે. 6થી કરું, 6થી નહીં થાય. 7થી બી નહીં થશે. 8થી એટલે આના પરથી જ ખબર પડી જાય. આ 80 ગુણ્યા 5 છે તો આને આપણે લખી દઈએ 0 આ બાજુ. 8 ગુણ્યા 50 41 આવશે? નહીં આવે. માઇનસ કરે ને તો બી આનું 42 આવે, માઇનસ કરે તો, ને પ્લસ કરે તો વધી જશે. 9થી કરે તો 9થી નહીં સાથે, 10થી કરીએ. 10 ગુણ્યા 40 નથી આવતું. આપણે 41 લાવવાના છે ને માઇનસ, આ બી નથી આવતું. મેઇન તમને આ જ પ્રોબ્લેમ થશે. આ વસ્તુ તમને 9મા ધોરણ કે 8મા ધોરણમાં આવી બી ગયેલી હોય, પણ હું અહીંયા પાછી કરાવું છું એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. 10થી નથી થતું. 400 ભાગ્યા 11 કરું, તે બી કદાચ નહીં થશે. 400 ભાગ્યા 12 કરે તો શું આવશે? તમારે કરવાનું છે, હું અહીંયા ફટાફટ ઓછા સમયમાં કરવા માટે કદાચ કેલ્સી યુઝ કરી પણ લેમ. 400 ભાગ્યા 12 કરે તો પોઈન્ટમાં આન્સર આવશે. 400 ભાગ્યા 13 નહીં થશે. 400 ભાગ્યા 14 તે બી કદાચ નહીં થાય. 400 ભાગ્યા 15, 400 ભાગ્યા 15 કરે તો બી આન્સર કદાચ પોઈન્ટમાં આવશે. ઓકે, પોઈન્ટમાં આવશે 400 ભાગ્યા 15. પછી તમારે ઘણા બધા પાડી જોવાના 15થી, પછી 16થી. 400 ભાગ્યા 16 કરો ને તો કેટલું આવશે? અહીંયા 16 દુ 32, 40 - 32 કરે તો 8, અને આ રહ્યું 16 × 50 = 80 આવી ગયું. ઓકે, 80 આવી જાય એટલે 0 0. તો 16 અને 25, 16 અને 25 આપણે છે ને આના પરથી બી કરવું હોય તો કરી શકાય. આપણે શું આવ્યો? 16 અને 25 આવ્યો ને, તો આને આપણે 4થી ભાગે તો 25 આવી જાય. 100ને આપણે 4થી ભાગાકાર કરીએ તો 25 આવી જાય, અને આનો 4થી ગુણાકાર કરો આપણે તો 16 આવી જાય. ઓકે, 25 અને 16, અને બીજું 25 અને 16 એનાથી 41 આવી જશે. તમે જુઓ 25 અને 16નો સરવાળો કરો, આવી જશે 41. ઓકે, તો હવે અહીંયા -41 છે ને, તો આપણે -41 લાવવાનું છે. એટલે અહીંયા હું લખું 400, એના અવયવ પડ્યા 25 અને 16. અહીંયા -41 છે તો માઇનસ લાવવા માટે આ બાજુ બી માઇનસ અને આ બાજુ બી માઇનસ, તો -25 - 16 -41 આવી જશે. અને આ બંનેનો ગુણાકાર કરું એટલે -+400 બી આવી જશે. તો આ રહ્યું -25 અને -16, એટલે n² એમ જ રાખીએ. -25n - 16n + 400 = 0. હવે આગળની જેમ જ પહેલાં બે પદ છે એમાંથી કંઈક સામાન્ય નીકળે, આ બે પદમાંથી કંઈક સામાન્ય નીકળે. આ બે પદમાંથી સામાન્ય શું નીકળે? n બંનેમાં છે, તો આ બાજુ અહીંથી n બચ્યું, અહીંથી 25 બચે. ઓકે, n તો આગળ લખી દીધો છે.
અહીંયા n-25 આવ્યું તો આ બાજુ પણ n-25 જ આવશે. સામાન્ય શું કાઢીએ? આના પરથી જ ખબર પડી જાય. -16n છે એમાંથી n અહીંયા લખી દીધો તો 16 આ બાજુ આવે. બધા આવું જ કરે, 16 લખી દઈ પણ 16ની સાઇન પણ લખવા પડે. ઓકે, માઇનસ છે તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. અહીંયા માઇનસ છે તો માઇનસ. હવે આવ્યું આ 16નું, આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરો તો ઉપરનું આવી જશે. જો -16 ઇન્ટુ n -16n અને -16 ઇન્ટુ -25, માઇનસ માઇનસ પ્લસ પણ આવી જશે અને 16 ગુણ્યા 25 કરે તો 402 આવી જશે. ઓકે, અહીંયા જ એવું પાડ્યા ને આપણે 25 ગુણ્યા 16 એટલે 400. તો આ બી સેટ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં n-25 અહીંયા પણ છે, અહીંયા પણ છે તો એને અગાડી લખી દઈએ, સામાન્ય કાઢી નાખીએ અને બચ્યું n-16. તો n-16 ઇઝ ઇક્વલ ટુ 0. આના પરથી શું ખબર પડે? n-25 ઇક્વલ ટુ 0 ક્યાં તો n-16 ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ 0 અને n-16 ઇક્વલ ટુ 0. આના પરથી nની વેલ્યુ શું આવે? -25 આ બાજુ આવે તો +25. આના પરથી nની વેલ્યુ શું આવે? -16 આ બાજુ આવે તો +16. તો nની બે વેલ્યુ આવી. આપણે શું કરતા હતા? નીચે 20 પેલા લાકડાના છે, ઉપર 19 છે, 18. તો આવી કેટલી લાઈન થશે? 16 ક્યાં તો 25. આપણે શું કરવાનું હતું? ટોટલ છે ને આપણી પાસે 200 લાકડા છે તો એમાંથી નીચે 20 છે, ઉપર 19, પછી 18, પછી 17. તો એવી રીતે આપણે ગણ્યું તો અહીંયા બે આન્સર આવ્યા, પણ એકચ્યુઅલીમાં એક જ આન્સર સાચો હોઈ શકે. ઓકે, તો એ કયો આન્સર સાચો આપણે અગાડી ક્વેશ્ચન કરીએ ત્યારે ખબર પડશે. જોઈ લેવું. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? એના આપણને બે આન્સર આવ્યા, 16 અને 25. હવે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે? સૌથી ઉપરની હાર એટલે તમે એમ જો તો આ પહેલી હાર છે, બીજી, ત્રીજી. એટલે સૌથી ઉપરની કઈ હાર હશે? 16મી હોય ક્યાં તો 25મી હોય. એટલે 16મી હોય તો 16મું પદ આપણે શોધવાનું. ઓકે, આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું. અહીંયા લખેલું છે આ પહેલું, બીજું, ત્રીજું. તો 16મી હોય તો 16મું પદ શોધવાનું, 25મી હોય તો 25મું શોધવાનું. એટલે આપણે 16મું અને 25મું બંને પદ શોધી કાઢીએ. એટલે 16મું પદ એટલે લખાય A16. એટલે A+16 અહીંયા હોય તો અહીંયા લખાય 15, A+15D. અને 25મું શોધવા માટે A+24D. એની વેલ્યુ શું છે? A એટલે 20, આપણે આગળ લખ્યું છે 15 અને ડીની વેલ્યુ છે -1. ઓકે, વેલ્યુ અહીંથી જ લખી છે. એની વેલ્યુ છે 20 અને ડીની વેલ્યુ -1. તો એની વેલ્યુ 20 અને ડીની વેલ્યુ -1. તો આ 20 એમ જ 15 અને -1નો ગુણાકાર -15. એટલે અહીંયા 20 - 15 5 આન્સર આવ્યો. આ પોસિબલ હોઈ શકે. આ બાજુ જોઈએ, એની વેલ્યુ 20. ઓકે, અહીંયા લખેલી જ છે. પ્લસ આવ્યું 24 એમ જ. ડીની વેલ્યુ -1. તો અહીંયા આવ્યું 20 અને આ બેનો ગુણાકાર -24. 20 - 24 કરે તો આવે -4. અહીંયા શું આવ્યું? 16મી હારમાં ઉપર 5 લાકડા હોય, આ પોસિબલ છે. અહીંયા આવ્યું 25મી હાર ઉપર -4 લાકડા હોય, આ પોસિબલ મળે જ નહીં. એટલે આવ્યું આ શક્ય નથી. તો એના પરથી ખબર પડે કે હાર 16 જ હોઈ શકે, 25 હોઈ જ નહીં શકે. તો અહીંયા પણ આપણા બે આન્સર આવેલા ને 16. તો આ 16 હોઈ શકે, 25 નહીં હોઈ શકે. આવું કેમ થાય ખબર? પહેલાં 20 આવે પછી 19. તો એવી રીતે કરતાં કરતાં છે ને છેલ્લા 4, 3, 2 પછી 0 આવી જાય. 0 પછી માઇનસમાં બી નંબર આવવાના ચાલુ થઈ જાય. એટલે કદાચ તમારા 200 ટોટલ કરવાનું છે. એટલે કદાચ છેલ્લે કેટલા 4 આવે ને, કેટલું આવ્યું છે અહીંયા 16મી હારમાં 5. ઓકે, 16મી હારમાં 5 એટલે 4 નથી, અહીંયા 5 છે. 5 આવે ત્યારે અહીંયા સરવાળો 200 થઈ જાય. પછી અગાડી કરે અહીંયા 4, 3, 2, 1 પછી માઇનસમાં નંબર ચાલુ થાય ને. એટલે 4, 3, 2, 1 પ્લસમાં આવે પછી માઇનસમાં બી આવે. એટલે સેમ જ 0 થઈ જવાનું. એટલે 200 અહીંયા બી થઈ શકે ને થોડું ઉપર જાય તો બી 200 આવી શકે. કંઈ વાંધો નહીં, તમારે એ નથી કરવાનું. તમારે ધ્યાન રાખવાનું છે આયરુઆ આ શક્ય નથી, અહીંયા શક્ય નથી આવે ને આયરુઆ પોસિબલ છે. ઓકે, જોઈ લો 20મો ક્વેશ્ચન. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે.
બટાકા ઉપાડવાની હરીફાઈ એટલે બટાકો એટલે ઇંગ્લિશમાં કહેવાય પટેટો. તો પટેટો રેસ આ કોમ્પિટિશન સ્કૂલમાં બી ખાસ કરીને રાખતા હોય. જ્યારે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આવે એટલે રમતોત્સવ કે એમાં કંઈક રાખી જ દે આવું. તો પટેટો રેસ એમાં કેવી રીતે કરે, આ ડોલ મૂકેલી છે, પછી તમે જુઓ અહીંયા, ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ઓકે, એટલે અહીં લખેલું છે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. તો આ આરંભ બિંદુ એના પર એક ડોલ મૂકેલી છે. ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલી છે. એટલે એનાથી આ ડોલથી આપણે 5 મીટર દૂર, એટલે આયરું આટલું અંતર 5 મીટર છે. તો આયરું આ જે બ્લેક કલરનું ડોટ છે એ પ્રથમ બટાકું છે. ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. એટલે ત્યાર પછી આયરું આ 3 મીટરનું અંતર, એ આયરું એક બટાકું, પાછું 3 મીટરનું અંતર, આયરું એક બટાકું, પાછું 3 મીટરનું અંતર, આયરું આ. એટલે આવી રીતે બધા બટાકા ગોઠવેલા છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલી છે. એટલે ટોટલ 10 બટાકા મૂકેલા છે. ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, જે આયરું આ બ્લેક કલરના ટપકા છે એ બટાકા છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. જુઓ આકૃતિ. તો દરેક હરીફ બાલદી પાસેથી દોડી પોતાનું નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે. એટલે તમને આ રમત ખબર હશે તો તમને ખબર હોય. પહેલાં એરો અહીંથી ભાગે તો એ 5 મીટર આયરું આ પ્રથમ બટાકું પાસે, અને એ પાછું એ જ એક જ બટાકું બાલદીમાં મૂકવા આવે. પછી ભાગે બીજા બટાકા પાસે, એટલે આયરું આ જે બીજા નંબરનું બટાકું અહીંયા 3 મીટર પાસે છે તે, અને એ પાછું અહીંયા મૂકી જાય. પછી પાછો ભાગે એ ત્રીજા નંબરના બટાકા પાસે, એટલે અહીંયા. તો એરું એ બટાકું લઈ અને પાછું મૂકી જાય. ઓકે, એક સાથે 10 બટાકા લઈ એવું નહીં થાય. તો પહેલાં આયરું આ પહેલું લઈ મૂકી જાય, બીજું લઈ મૂકી જાય, ત્રીજું લઈ મૂકી જાય. તો એવી રીતે રમત આગળ ચાલે. તો એ જ લખેલું છે, દરેક હરીફે બાલદી પાસેથી દોડી પોતાના નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે. ઓકે, એટલે એક એક નાખવાના છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું અને ત્રીજું, એમ છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. એટલે બીજું, ત્રીજું અને છેલ્લું એટલે આયરું આ 10મું. તો હરીફે કેટલું અંતર દોડવું પડે, એટલે આપણને બધા અહીંયા અંતર લખેલા જ છે. પહેલું અંતર ખાલી 5 મીટર છે, પછી બધા 3-3 મીટર પર છે. ઓકે, અહીંયા લખેલું છે. ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. એટલે ખાલી સ્ટાર્ટિંગનું જ 5 મીટર છે. અહીંયા લખેલું પણ છે તેનાથી 5 મીટર દૂર પ્રથમ, એટલે પહેલું બટાકું હોય તે જ ખાલી 5 મીટર પર છે, પછી બાકીના બધા 3 મીટર પર છે. તમે આયરો આ ક્વેશ્ચન એકવાર પાછો વાંચો એટલે તમને વધારે ક્લિયર ખબર પડે. તો પહેલું બટાકું અહીંયા 5 મીટર અંતર પર છે, પણ આપણે અહીંયા આવવાનું બી છે અને જવાનું બી છે, એટલે 5 ને 5 ટોટલ 10 મીટર થઈ જશે. પછી બીજામાં કેટલું થાય? ઓકે, પહેલું અહીંયા લખી દેમ 5 + 5 10. આ રફમાં લખતું છે અહીંયા 5 + 5, કેમ કે આવવાનું પણ છે અને જવાનું પણ છે. બીજા બટાકા માટે શું થાય? આયરું આ 5 તો છે જ અને બીજું 3 મીટર, એટલે ટોટલ 5 ને 3 8 મીટર થાય. 8 મીટર જવાનું બી અને આવવાનું બી, એટલે બીજા બટાકા માટે 8 ને 8 16 મીટર. ત્રીજા બટાકા માટે શું થાય? તો આયરું આ 5 ને 3 8, 8 ને 3 11, તો 11 + 11 એટલે 22 મીટર. તો આવી રીતે 10, 16 અને 22 એવી રીતે અગાડી જશે. ડિફરન્સ કેટલાનો આવ્યો? 6-6નો આવ્યો. ઓકે, અહીંયા 3-3નો છે, એટલે આવવાનું ને જવાનું બંને મળાવીને 3ના બદલે 6નો ડિફરન્સ થઈ જાય. તો અહીંયા 10, એમાં 6 વધારે તો 16, એમાં 6 વધારે તો 22, એમાં 6 વધારે તો 28, એટલે આવી રીતે આગળ આવશે. ઓકે, જે આકૃતિ અહીંયા બુકમાં હતી મેં અહીંયા દોરી દીધી. તમે આકૃતિ નહીં દોરો તો પણ ચાલે. આ આકૃતિ ખાલી તમને સમજાવવા માટે દોરેલી છે, એક્ઝામમાં દોરવાની કમ્પલસરી નથી. આ ડોલ છે, પછી આ પહેલું બટાકું, બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે 10 બટાકા ગોઠવેલા છે. પહેલામાં 5 મીટરનું અંતર, પછી 3-3ના અંતર છે. તો અહીંયા લખ્યું છે પ્રથમ બટાકા માટે 5 + 5 10 મીટર. બીજા માટે અહીંયા 5 ને 3 8 આવે, એટલે 8 ને 8 અહીંયા આવવાનું ને જવાનું મળીને 16 થાય. પછી 11 ને 11 22. તો આયરું આ પહેલાં, બીજા ને ત્રીજા માટે લખવાનું. આપણી પાસે અહીંયા ટોટલ 10 બટાકા છે, તો છેલ્લા 10મા બટાકા માટે અહીંયા ખબર નહીં મળે કેટલું આવશે, પણ આપણે એમ જ લખવું હોય. આયરું એટલા માટે લખ્યું કે તમને ખબર પડે n = 10 છે. ઓકે, ટોટલ 10 બટાકા છે, તો આપણે ટોટલ કેટલું અંતર થાય એ શોધવાનું. તો પહેલું અહીંયા પદ આવ્યું 10, બીજું પદ આવ્યું 16,
ત્રીજું 22. તો આવી રીતે 10મું પદ કયું આવશે તે આપણે શોધવા પડે. આપણે શું કરવાનું છે, ટોટલ અહીંયા જે બી રમતો હોય હરીફ, ટોટલ કેટલું અંતર કાપે એ શોધવાનું ને. એટલે આયરુઆ પહેલાં 10 મીટર અંતર કાપે, પછી 16, પછી 22, તો બધાનું ટોટલ કરવાનું છે. એટલે અહીંયા છેલ્લું 10મું પદ કયું છે તે શોધવું હોય તો. નહીં તો જો એ નહીં શોધે તો બી આપણે ટોટલ અંતર શોધી શકીએ. ટ્રાય કરી જોઈએ આપણે. SN = n/2 a+l. a+l વપરાય. એલ એટલે છેલ્લું પદ, અને છેલ્લું પદ એટલે 10મું પદ કયું છે તે નથી ખબર આપણને. ઓકે, પહેલું પદ ખબર છે, બીજું ખબર છે, ત્રીજું ખબર છે, 10મું પદ નથી ખબર. એટલે n/2 a+l એ વાળું સૂત્ર નહીં વપરાશે. તો આપણે વાપરીએ n/2 2a + n-1d. અહીંયા લખી દઈએ a = 10. ઓકે, આયરુઆ પહેલું પદ 10. d = 16 - 10 એટલે 6. હવે n એટલે બીજું અહીંયા લખેલું છે n = 10. અહીંયા પણ લખી દઈએ. હવે 10મું પદ એટલે n = 10 લખ્યું છે, તો અહીંયા n = 10 લખવાના / 2 એની વેલ્યુ 10 છે. અહીંયા n-1 એટલે 10 - 1, અને પછી d એટલે 6. હવે સાદુરૂપ આપવાનું, 10/2 એટલે 5 આવશે. 2 × 10 એટલે 20, અને અહીંયા 10 - 1 એટલે 9. 9 × 6 9 × 6 54. હવે 20 અને 54નો સરવાળો કેટલો આવે? આયરુઆ 5 એમ જ, અને 20 અને 54નો સરવાળો 74. 5 × 74 કરવાનું. કેટલું આવશે ખબર? 74નું અડધું કેટલું થાય? 74નું અડધું થાય 37. ઓકે, 7 × 2 = 14 થઈ જાય એટલે 37. તો એનો આન્સર આવે 370. કેવી રીતે કર્યું? 74નું અડધું થાય 37 એટલે 37 × 2, અને આયરુઆ 5 એમ જ. તો મેં આ 3/3નો ગુણાકાર કરવા માટે 74ના 2 ભાગ કરી નાખ્યા, અને આયરુઆ 5 × 10 એટલે 37 એમ જ, અને 5 × 10 એનું 0. આન્સર આવ્યો 370. ફાઇનલ આન્સર લખવો હોય તો તમે 370 લખો તો માર્ક્સ કપાય. આપણે શું શોધવાનું હતું? કેટલું અંતર કાપ્યું. એટલે અંતર મીટરમાં હતું, તો અહીંયા છેલ્લે લખવા પડે 370 મીટર. ઓકે, આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લેવો. 18મો. વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંટલ બનાવેલ છે. એટલે આયરુઆ પહેલાં કેવું છે, આમાં મેઇન પોઈન્ટ આયરુઆ છે. ઓકે, કેન્દ્ર આયરુઆ છે. તેમાંથી પહેલું એક સર્કલ બનાવ્યું, વર્તુળ બનાવ્યું. વર્તુળ પણ નહીં, અડધું વર્તુળ, એટલે અહીંયાથી અહીંયા સુધીનું. પછી કેવી રીતે દોર્યું છે? આયરુઆ થોડીક ત્રિજ્યા વધારી. ઓકે, આયરુઆ થોડુંક વર્તુળ મોટું કર્યું. પછી પાછું બનાવે ત્યારે પાછું થોડુંક વધારે, પાછું બનાવે ત્યારે પાછું થોડુંક વધારે. તો એવી રીતે ત્રિજ્યા વધારતા જતા છે. ક્વેશ્ચન તમે વાંચો એટલે ખબર પડશે. વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંટલ બનાવેલ છે. એટલે પહેલાં આયરુઆ એને કેન્દ્ર લીધું, એક અડધું વર્તુળ બનાવ્યું. પછી બીને કેન્દ્ર લીધું, અને આવી રીતે અડધું વર્તુળ બનાવ્યું. પછી પાછું એને કેન્દ્ર લીધું. એને કેન્દ્ર લીધું એટલે આયરુઆ જે વર્તુળ છે એને કેન્દ્ર લઈને બનાવેલું છે. આપણને ખબર પડી જાય આયરુઆ ડિસ્ટન્સ, આયરુઆ અંતર અને આયરુઆ અંતર સેમ છે, એટલે આયરુઆ એ પરથી બનાવેલું છે. પછી આયરુઆ પાછું જે બધા કરતાં મોટું છે એ બી પરથી બનાવ્યું. એટલે ઓકે, વારાફરતી પહેલાં એ પરથી પછી બી, એવી રીતે બનાવેલા છે. તમે જુઓ 4 અડધા વર્તુળ છે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, અને આ ચોથું. તો 4 અર્ધવર્તુળ છે. પહેલાં એ પરથી અને પછી બી પરથી, એટલે એ બી એવું થતું છે. હવે તો તેની શરૂઆત એથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5, 2.0 હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. અહીંયા 4 જ દોરેલા છે, પણ અહીંયા લખેલું છે આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી, એટલે 13 આવા બીજા છે. અહીંયા 4 જ આપેલા છે. તો હવે આ આકૃતિ દોરી દીધી છે અહીંયા મેં. તમારે પણ જો એક્ઝામમાં દોરવી હોય તો દોરવા, નહીં દોરે તો પણ વાંધો નહીં. ઓકે, દાખલો જે પ્રમાણે હોય, કદાચ 4 માર્કમાં 4 માર્કમાં તો નહીં આવે, પણ બાય ચાન્સ પૂછાય દોરી મૂકવાની પેન્સિલથી. પહેલાં આયરુઆ આની ત્રિજ્યા લખેલી છે 0.5, તો આયરુઆ 0.5 છે. પછી
1.0, પછી 1.5. તો એવી રીતે ત્રિજ્યા વધતી છે. પ્રથમ વર્તુળની ત્રિજ્યા અહીંયા મેં લખી દેમ. પ્રથમ વર્તુળની ત્રિજ્યા અહીંયા R1 લખું 0.5 સેન્ટીમીટર. પછી બીજા વર્તુળની ત્રિજ્યા R2, ત્રીજાની R3, ચોથાની અહીંયા બુકમાં છે ને 4 સુધી લખેલું છે, તો આપણે 4 સુધી લખી દઈએ. 1.0 સેન્ટીમીટર છે. ઓકે. પછી R3 એટલે 1.5 સેન્ટીમીટર, R4 એટલે 2.0 સેન્ટીમીટર. તો આ 4 વસ્તુ આપેલું છે. પછી બુકમાં બીજું બી લખેલું છે, આવા 13 વર્તુળો છે. એટલે ચોથા પછી ડાયરેક્ટ આપણે અહીંયા ડેશ ડેશ કરીને 13મું એટલે અહીંયા 13મું આવી રીતે લખી દઈએ. મેં 13મું વર્તુળ, એની ત્રિજ્યા R13 કેટલી થશે આપણે શોધવા પડે. કેમ કે આપણે કરવાનું શું છે, અર્ધ વર્તુળોથી બનતા કુંટલની લંબાઈ શોધો. એટલે આ જેટલું વાયર કે જેનાથી બી બનાવે, બાયચાન્સ વાયરથી બનાવે તો કેટલો વાયર હોય તે શોધવાનું. એટલે અર્ધ વર્તુળની લંબાઈ એટલે આવ્યું પહેલું અર્ધ વર્તુળ, એની લંબાઈ શોધવાની, પ્લસ બીજું, પ્લસ ત્રીજું, એવી રીતે. હવે તમને ખબર છે આવું વર્તુળ હોય, આપણે અડધું વર્તુળ નથી લીધું, આખું લઈ લીધું. આખું વર્તુળ હોય તો અહીંથી સ્ટાર્ટ કરીને પાછું આ પોઈન્ટ પર આવે. ઓકે. એટલે આપણી વર્તુળનો પરિઘ મળે. ચોરસમાં જેવી રીતે પરિમિતિ હોય તેમાં વર્તુળનો પરિઘ હોય. ઓકે. આ પોઈન્ટ પરથી સ્ટાર્ટ કર્યું એટલે આખું ફરીને પાછું અહીંયા આવ્યું તો વર્તુળનો પરિઘ આવે. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. આપણે આમાં છે ને અડધા વર્તુળનું જ કામ છે, કેમ કે અડધું વર્તુળ થાય એટલે ત્રિજ્યા બદલાઈ જાય. એટલે પહેલાં અહીંયાથી અહીંયા સુધીનું અડધા વર્તુળનું કામ છે એટલે અડધું જ કરી નાખવાનું. એટલે આના ભાગ્યા 2 કરવાનું હોય. તો 2 કેન્સલ એટલે ખાલી πr આવ્યું. તો અડધા વર્તુળની લંબાઈ એટલે અડધા વર્તુળનો પરિઘ આવે πr. ઓકે. જો આખું વર્તુળ હોય તો 2π આવે, 2πr આવે. પણ અડધું વર્તુળ હોય તો એમાં 2 કેન્સલ થઈ જાય. એટલે અહીંયા લખીએ આપણે અર્ધ વર્તુળની લંબાઈ બરાબર πr. આર બધામાં લખેલું જ છે 0.5, પણ અહીંયા R13 એટલે 13મું પદ નથી લખેલું. ઓકે. આ પહેલું પદ છે, બીજું, ત્રીજું, ચોથું. તો આપણે 13મું પદ શોધવાનું. કેવી રીતે આવશે અહીંયા સાઈડ પર જ કરી નાખીએ. A13 એટલે A પ્લસ 12D. A એટલે પહેલું પદ છે 0.5 12, અને D એટલે તફાવત કેટલો આવે, એકમાંથી અડધો બાદ કરો. 1.0 માઇનસ 0.5 કરે તો 0.5 આવશે. જો આમાંની ખબર પડે તો બીજું કરી નાખવાનું. 1.5 માઇનસ 1.0 એટલે આવે 0.5. આ 0.5 એમ જ 12 ઇન્ટુ 0.5 એટલે 12 અને 1/2 છે. તો આ બંનેનો ગુણાકાર આવે 6. ઓકે. 12 અને 0.5 એટલે 1/2 એટલે 12/2 એટલે 6 આવી જશે. 0.5 અને 6 આ બંનેનો સરવાળો કરે તો આવે 6.5. એટલે R13 એટલે અહીંયા આવશે 6.5 સેન્ટીમીટર. હવે આપણે અર્ધવર્તુળની લંબાઈ πr લખેલું છે. તો આપણી પાસે ટોટલ 13 અર્ધવર્તુળ છે ને, તો પહેલાંની શું આવશે, હવે અહીંયા લખી દે મેં પ્રથમ અર્ધવર્તુળની લંબાઈ એટલે πr1. πr1 એટલે અહીંયા લખી દઈએ. પાય એટલે પાય જ રાખવાનું, અને R1 એટલે 0.5. તો અહીંયા લખું હું 0.5 પાર. 0.5 R1ના બદલે 0.5 લખ્યું, અને પાઈ એમનું એમ જ. સેમ બીજા વર્તુળમાં શું આવે, પાઈ R2. તો પાઈ એમ જ રાખવાનું, R2 એટલે 1. સેમ ત્રીજા વર્તુળમાં શું આવશે, પાઈ R3. પાઈ એમ જ રાખવાનું, R3 એટલે છે 1.5. તો 1.5 પાઈ.
તો એવી રીતે અલગ અલગ આવશે. પહેલાં આવ્યું 0.5, પછી આવ્યું 1.0 પાઈ, પછી 1.5 પાઈ, એવી રીતે છેલ્લું અહીંયા લખેલું જ છે. હવે આ નહીં લખે ને તો બી ચાલશે. 13મું હોય ત્યારે આવે 6.5 પાઈ, લખી દે તો પણ વાંધો નહીં. અહીંયા લખી દે મેં 13મું, એટલે અહીંયા પાઈ R3, પાઈ એટલે છે R3 એટલે છે 6.5 અને પાઈ એમ જ. તો આ રહ્યું 6.5 પાઈ. હવે આપણે કરવાનું શું છે, આ જે બી હોય વાયર હોય તો આપણે બધાની લંબાઈ શોધવાની છે. એટલે આ રહ્યું પ્લસ આ રહ્યું, એટલે અર્ધવર્તુળની લંબાઈ શોધવાની હતી. આ રહ્યું અર્ધવર્તુળ પ્લસ આ રહ્યું અર્ધવર્તુળ, એટલે ટોટલ પાઈ R1 પ્લસ પાઈ R2 પ્લસ પાઈ R3 એવી રીતે શોધવાનું છે. તો આનું નામ લખેલું છે અહીંયા કુંતલ. તો અહીંયા લખી દઈએ આપણે કુંતલની લંબાઈ બરાબર બધાનો સરવાળો કરવાનો. આવ્યો 0.5 પાઈ પ્લસ 1.0 પાઈ પ્લસ 1.5 પાઈ. તો એવી રીતે કરવાનું છે અહીંયા છેલ્લે સુધી 6.5 પાઈ. જો પાઈ છે ને બધી જ જગ્યા છે, તો આપણે પાઈને સામાન્ય કાઢી નાખીએ. તો બ્રેકેટમાં અહીંયા બચે 0.5, 1.0, 1.5, વચ્ચે ઘણા બધા પદ છે અને છેલ્લું પદ છે 6.5 પાઈ એમ જ. હવે આમાં આયરવા સમાંતર શ્રેણી થઈ ગઈ, એટલે આમાં સરવાળો શોધવો હોય તો કેવી રીતે શોધાય? આયરવા છે ને છેલ્લું 13મું પદ છે, એટલે અહીંયા જોઈએ તો પહેલાં સૂત્ર લખીએ n/2 a પ્લસ l. એલ એટલે છેલ્લું પદ લખેલું જ છે આપણી પાસે. અને n એટલે કેટલા? 6.5 કયા નંબરનું પદ હતું? 13મું. ઓકે, ટોટલ 13 છે. તો n એટલે 13, a એટલે 0.5, d એટલે 1.0 માઇનસ 0.5, પાછું 0.5 જ આવશે. nની વેલ્યુ 13 લખેલું જ છે બધું. તો પાઈ એમ જ n/2 એટલે 13/2, a એટલે 0.5 પ્લસ l એટલે લખી દઈએ l એટલે 6.5. l એટલે છેલ્લું પદ, લાસ્ટ ટર્મ 6.5. પાઈ એમ જ 13/2 કરે તો આવે 6.5, 6.5. અને આ બેનો ગુણાકાર સરવાળો 6.5 પ્લસ 0.5 એટલે 7. 7.0 કે 7.0 લખો કે ખાલી 7 લખો, કંઈ ફરક નહીં પડે. હવે પાઈ એટલે પાઈની વેલ્યુ શું છે અહીંયા લખેલું છે ક્વેશ્ચનમાં 22/7 લો. ઓકે, પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. જો એ લખેલું હોય તો એટલે એ જ લેવાનું. ઓકે, એટલે આપણે છે ને આ બેનો ગુણાકાર કરવાનો વિચારતા હતા, પણ હવે ગુણાકાર નહીં કરશે તો બી ચાલશે. કેમ કે અહીંયા 7 કેન્સલ થઈ ગયો, ઉપર અને નીચે બે જગ્યાએ આવ્યો એટલે કેન્સલ. એટલે 22 ગુણ્યા 6.5 આ જ આન્સર આવ્યો. ગુણાકાર તમારે કરી નાખવાનો. ગુણાકાર કરે તો આવશે, હું અહીંયા કેલ્સીમાં કરી નાખું કેમ કે મારે તમને ગુણાકાર શીખવવાનો નથી, તમે 10મામાં આવ્યા છે. ગુણાકાર કરશે તો આવશે 143 સેન્ટીમીટર. 143 સેન્ટીમીટર. ઓકે, આ આન્સર.